મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ જાહેર થયું છે। આજરોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ જાહેર કર્યું છે, ત્યારે સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે। મોદી સરકારનું આ બજેટ ખેડૂતલક્ષી તેમજ સામાન્ય વ્યક્તિ અને ઉદ્યોગોના હિતમાં હોવાનું જણાવ્યું છે। આ બજેટથી યુવાનોને સ્ટાર્ટઅપમાં પણ ફાયદો થશે, ઉપરાંત મહિલા અને યુવતીઓ માટેની યોજનાઓમાં પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, તેમજ ટેક્સ રિઝીમમાં મોટી છૂટ આપવામાં આવી છે। 3 થી 15 લાખ રૂપિયાની આવક પર હવે 20%થી વધારે ટેક્સ નહીં લાગે। ઉપરાંત 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે। મહિલાઓ અને યુવતીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। તો બીજી તરફ મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર ડ્યુટી ઘટશે, તો સોના અને ચાંદીના ઘરેણા પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે। નિખિલ મદ્રાસી ઉપપ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ આ નિર્મલાજી સીતારમણનો તમામ વર્ગોને રાહત આપતું સમતોલ બજેટ હું ગણી શકું। 7મી વાર તેમણે આ બજેટ પેશ કર્યું છે। ઉદ્યોગોને પ્રોત્સાહન, ઝીંગા ઉદ્યોગને પ્રોત્સાહન, હીરા ઉદ્યોગને માટે ખાસ કરીને કાચા હીરા વેચતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને સેફ હાર્બર દર જાહેરાત કરતા માઇનિંગ કંપનીઓ સીધી સુરત આવી શકશે। પીએમ સૂર્યઘર યોજનાને પ્રોત્સાહન આપવાને કારણે સોલાર ઇન્ડસ્ટ્રીને વધુ ટેકો પ્રાપ્ત થશે। તો 100 શહેરોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાજ્યોની ભાગીદારી સાથે અને 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ યોજનાને કારણે જેને કારણે પણ ઉદ્યોગોને પૂરેપૂરો લાભ થવાની શક્યતાઓ છે। इस बजट के अंदर क्या किस तरह का बजट है, आप किस तरह देख रहे हो? ये बजट मैंने હું તો તમને પહેલા પણ કહ્યું તે પ્રમાણે ખૂબ સમતોલ તમામ વર્ગોને રાહત આપતું બજેટ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।